ગેટ ઓફ ઇન્ડિયા. બે બાપા કે મારા દીકરે ડેલો લોટકો કર્યો પાકે. એમાં થોડાક આગળ હાલ્યા, એમાં 40-45 માળનું બિલ્ડિંગ જોઈ ગયા બાપા. એ મારે દીકરા અહીંયા ઈટડા કેમ પકડ્યા છે? એક બાપા કે આડું સણીને પછી ઊભું કરી નાખેલું છે. તો હાસું અહીંયા ઈટડા નો પોગે. એમાં બરોબર વાનખેડા સ્ટેડિયમ માંથી બાપા એની બાજુમાં પસાર થયા ને માણસની મેદની ને એ બધું દેકારો પડકારો બાદ સંભળાય. ચાલુ મેસેજિંગ, એમાં નાઇટ હોય ત્યારે જાવ ત્યારે બહુ મજા આવે. ભાત ભાતના પંપોડા વાગતા આઈપીએલ અત્યારે ચાલુ. 1 વર્ષ રાઈટ થયું. ગયા ગઈ 16 તારીખે મેચ જોવામાં હતો. ઓલો શાહરૂખ ખાન ને જેવું થયું ત્યારે હતો. હું જાઉં મેચ જોવા, મને મજા આપણા બાપનું હું જાય. એમાં આપણા બાપા નીકળ્યા હતા કે અહીંયા કઈક જોવા જેવું લાગે ને. બાપા આપણે સંતવાણી અહીંયા આપણે તો ભજન સાંભળેલા એટલે એને એમ થયું કે આવું જ કઈક હશે. ટિકિટ લઈને અંદર ગયા. હવે અંદર ગયા હતા તો ત્યાં તો મેચ રમાય. મરો મરો આમાં કઈ હેર ઉઠતી નથી. બાપા ઉભા ગયા. એમાં ઓલા લોકોએ પૂછ્યું બાપા શું કામ આવ્યા હતા? બાપા કે અમારે એમ કે ડાયરો હશે ને તેથી બાપાને કાનજી ભૂટા બારોટ ને એને સાંભળેલા જૂના કલાકારો મગજમાં, માયો આયર મગજમાં નહીં, વડીલોને બધાને સાંભળેલા. એટલે એને એમ થયું કે અમારે એમ કે કાનજી બાપા હશે એટલે આવ્યા. એટલે ઓલા લોકોને શું થયું, કોઈ કોમેન્ટર હશે, કોમેન્ટ્રી આપવા વાળા કોઈ નામ હશે કે સારું બાપા એનો એડ્રેસ આપો ને, કાલથી એને બોલાવશું, કાલે તમે આવજો. કાનજી બાપાને ચલાળા ફોન કર્યો, તમારા વાનખેડા સ્ટેડિયમમાં આવવાનું છે. બાપા કે આવું, એમાં હું મારે વાંધો છે બાપા? સિતાર હાથમાં, કાનજી બાપા સીધા કોમેન્ટ્રી બોક્સમાં. આવી કલ્પના છે કે હાસુ નું માનતો. આવું અડધું અમારું આમણામ હોય. બરોબર. કાનજી ભૂટા બારોટ તમને કહું, કાનજી બાપા કોમેન્ટ્રી બોક્સમાં બેસી ગયા. ને હવે કાનજી બાપા કોમેન્ટ્રી કેમ આપે? જેને કાનજી બાપાને સાંભળ્યા છે ને ખબર છે. વિધારા વિધાય વણ વિધ્યા વનમાં ફરે, તારું જંતર વગર એ મારો જીવતા આત્મા ઠરાય. લીલું એવું ખડનું ખેતર થાય, એ ખેતર ની વૈશમાં ટૂંકમાં નાની એવી ટકડી કરવામાં આવી જાય. 2 વાર 3 લાકડાના ખીદડા ખોડ્યા થાય અને માથે નાની નાની લાકડાની મોયું મૂકવામાં આવી જાય. પણ જાણવા મળ્યું છે આને સકલા કહેવામાં આવ્યા થાય. 2-3 જવાના પતલું પતલું કરતા આવ્યા થાય. ખિસ્સામાંથી ડોકલા જેવું કાઢ્યું, અધર્યું લાડ્યું, હેઠું પીડ્યું, જોઈને હાલતા થયા. શું કરે કઈ ખબર નથી પડતી ટૂંકમાં. પણ જાણવા મળ્યું હા અને ટોસ ઉલાડો કહેવામાં આવે છે. 2 જણા વયા ગયા, હાવ નોખા પ્રકારના બીજા આવ્યા. એને કોટ પહેર્યા છે અને ડોકમાં લીરા લબડ્યા છે. ડાઘા કૂતરાના કાન જેવી માથે ટોપિયું પહેર્યું છે ટૂંકમાં. હાથમાં હોકી ટોકી છે. ટાઈમ જોયો, તડકો જોયો, આમ હામું ડોકો કર્યો. હાવ ડોકો કર્યું. 11 જણાના મગજ હલી જાય. ખેતર એના બાપનું નથી ટૂંકમાં. અને આપણે આમાં ડોકો કરા થાય. 11 જણા દોડતા એ ખેતરમાં આવ્યા. પણ 11માં કિરણભાઈ ટૂંકમાં 10 જણા તો બરાબર છે, પણ 11મો જણો હાવ નોખા પ્રકારનો થાય. પગે પૂઠા બાંધ્યા થાય, હાથમાં મોજા પહેર્યા થાય, 3 ખીતેડાની વાહે ઉધગલોટીઓ મારી ટૂંકમાં ઉભો થાય. જાણવા મળ્યો છે આને વિકેટ કીપર કહેવાય. બાકીના 10 જમાના અડાવડા ખેતરમાં ખડ ખૂંદે થાય. ખડ ખૂંદતું જોઈ 2 જણાના મગજ હલી ગયા. આ ખેતર એના બાપનું નથી. આડે ધડે આટા મારે થાય. 2 જણા હાવ નોખા પ્રકારના, 2ના હાથમાં ધોકા રહી ગયા થાય. પગે પૂઠા, હાથમાં મોજા, ઉપર ટોપા ઠપકાર્યા છે, પણ ખડ ખાવાના લખણ લાગે. મોઢે હિકલા બાંધ્યા થાય. ખીદડાની પાસે આવીને ધોકા પછાડ્યા. એમાંથી 10 જણા માલી 1 જણાનો મગજ હલી ગયો. આપણે 11 સહીના 2 જણા ધોકા પછાડ્યા. એના મનમાં હું સમજતા હશે, મરજો કા મારજો, પીઠ ન દેજો લગોર, ઓલી સાહેલી મેણા મારશે. ઓહો 10 જણામાંથી 1 જણો ટોપા વાળા પાસે આવ્યો. પોતાની સસમાન ટોપી કાઢી પણ એમ ટૂંકમાં આપ્યું થાય. બદલામાં દડો દીધો, જોયો પણ ગમ્યો નહીં. માથે થૂક્યો ગોબરીનો.
થયા પછી ખબર પડી આ દડો બગડ્યો થાય, પોતાના લેંઘે લૂસવા મળ્યો. દડો લૂસતો જાય, ડગલા ભરતો જાય, ડગલા આઘો જો. પછી ભાદરવા મહિનાનું ખૂટ્યું, વખદાડે નાન્યા ટાટિયો ટેહડ્યો, પતાકડો મૂક્યો, ગડગડતી દોડ દીધી, દડાન ખા કર્યો, ધોકાવાળાને છું મારો દીકરો ખીચડા પાડી દે. દડો ધ્યાનમાં લીધો, ધોકો ઠપકાર્યો, દડો મીડ્યો દડિંગ દડિંગ દડવા. આગળ દડો વાહે જેમ દેવી પૂજક ના કુતરે હા વાહે ડોટું દે, બે જડાઈ ડોટું દીધી. સદા દડો હાથમાં આવ્યો નહીં, આને સોગો ફટકારો કહેવાય હોય. આ રીત છે કોઈ સાહેબ? જેની પાસે મૂળ વાત મારે એ કહેવી છે સાહેબ કે જેની પાસે ભાવ હશે, જેની પાસે પ્રેમ હશે, મા પ્રત્યે લાગણી હશે, એ લાગણી અને પ્રેમ એની કૃપાથી મળે. અને એ માની કૃપા થઈ જાય. પછી નથી મને તમને લાગતું કે તમારે ક્યાંય જજેવાળા નાખવા પડે છે. એટલે કીધું તેરી કૃપા બિના નહીં લે એક હી અનુ અને લેતે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ. આ તારી કૃપા થઈ જાય તો આ બધું થાય. એની કૃપાથી માં મહાકાલીની કૃપાથી આજે હું તમે જયારે મળ્યા છીએ અને આવો નવો ભાવ માં ભગવતી આખા પરિવાર ઉપર કાયમને માટે રાખે એવી માં ભગવતીના ચરણોમાં વંદન કરીને સાહેબ અમે આજ મજા જ જુદી. વાતો કરીએ તો ઘોર ચાલુ હોય, બધા કેવા છૂટા હું તો જોઉં છું. હા નહીં તો રૂપિયા છૂટા મળે હે ક્યાં? અને આ ડાયરા ન થતા હોય તો બેંકો વાળા પેલા છૂટા લેત કોણ? મારો બાપ આ 10 ની નોટો કીધું બંધ પડી ગયું હોય. આ 2 ની નોટો, રૂપિયાની નોટો હાવ ગઈ ને સાહેબ. 2 વર્ષ આવી ગયો પછી આ 10 ની નોટો કોઈ નથી ઉડાડવાનું, સીધી 500 ની યાર. કારણ કે રૂપિયું તો હાવ નાનું થવા મળ્યું હાવ. આ તમે સાંભળી લો, ત્યારે આ બાળકોને જોઉં ને તો રાજી થાવ કે હું પૂન કર્યા છે તો આ ટાઈમે જઈને માં જોવો. આના કપડા તો જોવો બાળકોને, અવડા તો આપણે હતા ભાડા થવા કપડા મરી ગયા, ખાખી સડિયું પહેરી અવડા જ હતા. આના કપડાના ખર્ચામાં તો આપણા દાદાના લગ્ન થઈ ગયા ગામ ધવાડા બેન. હકીકત છે, અવડા આપણે હતા ભાડા થવા આવા કપડા. 20 વર્ષના થયા ત્યારે માઇન્ડ સાયકલ આપણા હાથમાં આવી, એને બદલે 108 માં સીધું જન્મ્યા. આનો પલો પકડવો કેમ? અને વિજ્ઞાને કેટલી 30 વર્ષમાં હરણફાળ ભરી સાહેબ. આ મોબાઈલના બટકા આવી ગયા અને આપણને ખબર નથી પડતી, જે છોકરાને મોબાઈલમાં ખબર પડે. આપણે ખરીદીએ, આપણે મેળવી, છોકરા દે. હાલત બેટા આમાં રિંગ મેળવી દે તો એટલે તરત રિંગ મેળવી દે. પપ્પા આ રિંગ વાગે ને ત્યારે માનવાનો મારા મમ્મીનો ફોન આવ્યો. રીંગ ઉભેલી ખબર પડી જાય કોના ફોન આવ્યા. એક છોકરાને સાહેબે કીધું કે આ લાઈટ વહી જાય બંધ કોણ કરે? તો છોકરો ઉભો થઈને કે મારા મામા. તારા મામા જેબીમાં નોકરી કરે કે ના રે ના, તો કે લાઈટ વહી જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો. આ કેટલી કોટાવું છે બાળક. અને હવે તો સાહેબ મોબાઈલ એવા આવવાના. આ ખરેખર અત્યારે ગાડીઓમાં તો આવી ગયું છે બધું મેપ. આ તમારા ગામને મારે કોઈને પૂછવું નથી પડ્યું, એમાં લખીને ખાલી મૂકી દીધું પદમ પર, એટલે એ દીકરી જ બોલ્યા કરે. હવે ડાબા હાલો, હવે 11 કિલોમીટર પછી તમે જમણી સાઈડ વળજો. જમણી સાઈડ વળીએ એટલે તરત જમણી સાઈડ વળીને કહી દીધું કે તમે 5 કિલોમીટર પછી તમે તમારા ધારેલા સ્થાને પહોંચી જશો. અંદર ક્યાં જાય બોલો હવે. અને હવે તો મીટર એવા આવવાના, કોઈક હામો આવતો છે ને એને ઉભા રખાવતા છે ને આપણને, તો આપણે ઈ ઉભો રહી પેલા મીટર કહી દે ઈ હાવ બૂસ મારું છે એને વાતો કરતા. આવા મીટર આવવાનું જો. આમ તો જો કે ટીવી ઘરમાં આવી ગયા એટલે એક જાતનું મીટર જ. આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય, એ કેવી બુદ્ધિનો છે, કેવા સંસ્કારનો છે, કેવા લખણનો છે, એ જાણવું હોય તો કોઈ ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી. અને તમે તમારું ટીવી ચાલુ કરી અને હાથમાં રિમોટ આપી દેજો, જેવું હોય છે એવી ચેનલ આવીને ઉભો રહી જાય. આ મીટર. અને હવે તો મોબાઈલ એવા આવવાના, કોઈ મારવા આવતું છે મોબાઈલ કે ભાગો ભાગો ભાગો, ભાગીને રોડે ચડશે ત્યાં લીધું ઓલા આવે આમ આમ આમ. આ ભગવાનની દયાને બીજું શું કહેવાય? આનંદ છે, આ ભગવાનની કૃપા. અને એટલે જ આપણા ગામડા ગમે છે એનું કારણ એ છે ભાઈ. અને વાતે સાચી ના છો, બાળકો તો અત્યારે ભગવાનનું રૂપ છે ને.
એક છોકરાને સાહેબે પૂછ્યું કે બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય? તો છોકરો કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે, તાકે ભ્રમ તાકે અમે ભણીએ એ તમારો ભ્રમ છે. આ તો ઘરે તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા. એક છોકરાને સાહેબે પૂછ્યું કે ઘટના કોને કહેવાય ને દુર્ઘટના કોને કહેવાય? ઘટના કોને કહેવાય અને દુર્ઘટના કોને કહેવાય? અને છોકરે જવાબ આપ્યો કે સાહેબ ઘટના એને કહેવાય કે રિસેસ હોય ને અમે બધા છોકરાઓ રમતા હોય ગ્રાઉન્ડમાં, કોઈ ક્લાસમાં ન હોય, કોઈ બિલ્ડિંગમાં ન હોય, કોઈ સ્કૂલમાં ન હોય, બધા છોકરા ગ્રાઉન્ડમાં હોય અને તમે તમામ શિક્ષકો સ્ટાફ રૂમમાં સ્કૂલની અંદર બેઠા હો અને ધરતીકંપ આવે અને ઘટના કહેવાય. તક બેટા દુર્ઘટના તક એમાંથી તમે જીવતા બહાર નીકળો અમારા માટે દુર્ઘટના કહેવાય. સાહેબ રાજીનામા દીધી વહી જાય. બોલો, હું એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો, પ્રોગ્રામમાંથી એમ નીચે ગયો તો એક ભાઈ છોકરાને લઈને આવ્યા. મને કે માયા ભાઈ જેદુના તમારા બોર્ડ લાગ્યા ને તેદુના છોકરો કહેતો મારે માયા ભાઈ મળવું. એટલે સાહેબ તમને મળવા માટે છોકરો જાગે છે. એટલે આપણને મળવા આવ્યો એટલે આપણે સહજ કેવું જોઈએ. ઓલી મેં વળી આમ માથા ઉપર હાથ મૂક્યો, સરસ બેટા મજામાં? મને કે મજામાં હો અંકલ. અંકલ કીધું તો મને ગલગી મળ્યા હતા. ભાઈ ભાઈ હો. હવે જો હું મૂંગો રહું તો અંકલ જ હતો. પણ ઘણી વાર શું થાય આપણે ને આપણે બોલીને આપણું માકેમ ઘટાડ થાય. એમ કરીને મેં વળી ગાલ ઉપર તાપલે માર્યું કે ભણજો હો બેટા, ભણજો. કીધું ડોહ ફર્યું આ છોકરું. મને કે ભણીએ છીએ હો ભાઈ, આવી સલાહ લેવા તમારી પાસે ન થાય. આવું તમારા બાપાએ ઘીરે કે ભણી ગયો ભણી ગયો. તમારી પાસે આનંદ કરવા આવી આવી વાતો તમારી પાસે ન હોય માયા ભાઈ. આવા શબ્દો તમારા મોઢામાં ન હારા લાગે માયા ભાઈ લે. અને મેં કીધું એમ નથી કેતો બેટા, હું અંકલ એટલે ભાઈ આવી ગયું. નકર અંકલ હતો. પછી મારે ઘણા કોથા ખાવા પડે. મેં એવું ન હોય બેટા, ધ્યાન રખાય. મને કે ધ્યાન જ છે ભાઈ. અને મને કે તમે કેટલું ભણ્યા અમને ખબર છે ભાઈ. અને મને કે તમે બહુ હોશિયાર હો તો હું પ્રશ્ન પૂછું ને જવાબ આપો. મેં કીધું આ મેં આછે કરીને ઘોડો ઝાડ કર્યો. મારો દીકરો મને ગાળી એમને કહ્યું બહુ સાચી વાત છે સાહેબ. આજના બાળક પાસે જે જવાબ મળે, કારણ કે નવી બુદ્ધિ છે. ભગવાન રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા કે ઘોડિયામાં સુતેલા બાળકને નાનું ન સમજતા દુનિયાની મહાન હસ્તી હતી. સાહેબ મારે ટ્રાન્સપોર્ટનો ધંધો, મારી પાસે ગાડીઓ ઘણી હતી ત્યારે, ઘણી એટલે ઘણી. એક દી મારો કલિન્ડરને ડ્રાઈવર ગાળ્યું દેતો. એટલે મેં બોલાયો, અહીંયા શું કામ એને ગાળ્યું દે? મને કે આમ કર્યું તેમ કર્યું. મેં છોડ વાત, એને સલાહ દેવાની તારી રીતે, મહેરબાની કરીને કોઈની ગાળ ન દેતો. મને કે કેમ? મેં કીધી આજનો કલિન્ડર કાલે ટ્રાન્સપોર્ટનો માલિક બની શકે ને આપણે ડ્રાઈવર બનવા માટે એની પાસે કદાચ આવવું પડે. એટલે કોઈ દી જીવનમાં કોઈ હારે બગાડવું નહીં. કોઈ વ્યક્તિને તમારથી નાનો ન સમજવો. એ વ્યવસ્થાના રૂપમાં એ કદાચ અત્યારે વ્યવહારના રૂપમાં એ નાનો હોઈ શકે સાહેબ. અને આપણી નજર સામે આપણે કયકને જોયા છે કે જે માણસો મજૂરી કરતા હતા સાહેબ, એ આજ અબજોપતિ છે. ધીરુભાઈ અંબાણી પેટ્રોલ પંપમાં એક 150 રૂપિયાનો નોકરિયાત માણસ હતો સાહેબ. ધીરુભાઈને મેં પ્રોગ્રામ કર્યા છે. ધીરુભાઈ સાહિત્યનો બહુ પ્રેમી, મૂળ સૌરાષ્ટ્રનો કુકસવાડા એનું ગામ. અને એને ખુદે વાત કરેલી, તમને વાત કરું કે મેં પંપે નોકરી કરતો અને ત્યારે કોઈ વીઆઈપી ગાડી એ સમયમાં, ત્યારે રોલ્સ રોયના મર્સિડીઝના મોડલ આરાવાળી ગાડીઓ આવતી. એવી કદાચ કોઈ વીઆઈપી ગાડી માયાભાઈ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા આવે તો મેં જિંદગીમાં કોઈ દી એવો વિચાર નહોતો કર્યો કે આવી ગાડી હું કેદી લઉં. હું એ જ વિચાર કરતો હતો કે પંપ સુધી પેટ્રોલ કઈ રીતે પહોંચે છે. અને ઈ પહોંચાડતા કરી ગયો ને પછી ગાડીઓ તો ઉપેલી ખરે. વિચાર નાનો ન કરવો કોઈ દી. આ એના શબ્દો છે કે તમારું સપનું નાનું ન સેવો. સારા વિચાર કરો. નિચાન ચૂકમાં પણ નતાક નીચું નિશાન. તું નિચાન ચૂકી જાય તો માફી છે, પણ નબળું ન વિચાર્યા. તારા સપના તો હારા જો, કમસે કમ. ઘણા તો સપનામાં એ મિર્યા આપણે સગાડી ખૂચ હોય એ ખૂટ્યો વાય છો તો ભાઈ ખૂટ્યો વાય. સપના હારા નથી આવતા. કેવા ખરાબ વિચારો છે. એક નક્કી છે સાહેબ, તમે જેવા વિચાર કરો એવા તમને સપના આવતા હોય, અને જેવા સપના આવે એવું જ થઈને ઊભું રહે. વિચાર કોઈ દી ખરાબ ન કરો. તમારી જીભ તોતડી છે તો સમાજ સ્વીકારી લેશે, પણ તમારી જીભ તોસડી થઈ જશે તેથી સમાજ નહીં સ્વીકારે. જીભ હંમેશા તોતડી ભલે બને, તોતડું તો ગમે. એટલે છોકરાએ મને કીધું, મને કે તમે બહુ હોશિયાર છો. મને કે હું પ્રશ્ન પૂછો ને જવાબ આપો, હનું હલવાનું. આ બાળક શું પૂછે શું ખબર યાર. અને આપણા આવડા નામ થઈ ગયા ને એક છોકરો આપણે આબરૂ પાડી જાય.
નહીં, મને આકાંક્ષા જાગી. મેં કીધું તાની ભલે આપણે આની પાસે હારી જાય તોય મજા આવશે. મેં કીધું કે તાર જે પ્રશ્નો, મને કે જો તમે જવાબ આપી ગયો તો મારા બાપા તમને 500 રૂપિયા આપે, અને જો તમે જવાબ ન આપી શકો તો 500 રૂપિયા તમારે મને આપવાના. દીધા. મેં કીધું બોલ ને. મને કે ફ્રીજમાં મૂકી તોય ગરમ રે ઈ હું. ગમે એટલા દિવસ મૂકો, ગમે એ ખાનામાં મૂકો, બરફ બની જતો હોય જા તો એ ફ્રીજમાં મૂકો તો ગરમ રહે ઈ હું. મેં કીધું હાલે 500 રૂપિયા તારી અમે માથાકૂટ કરાય ને હાલે. મને કે ઈ તો 500 રૂપિયા તમને નથી આવડતા એના કહેવાના બીજા કયો. મેં કીધું હાલે આ બીજા 500 1000 મારો દીકરો મારા લઈ ગયો. મેં કીધું હાલે આ 500 બીજા બોલ. મને કે ગરમ મસાલો લે તારી ભલી થા. એટલે માણસમાં એ બુદ્ધિ પ્રાધાન્ય છે. અને આવો રૂડો જયારે અવસરે બુદ્ધિથી ન થાય સાહેબ, એ પ્રેમથી થાય. બુદ્ધિવાળા પેલા આંકડા માંડી શકે. આંકડા માંડનારો માણસ સરવાળા કરનારો એટલા થશે ને એટલા થશે ને આમ થશે, એ બુદ્ધિનો વિષય છે. એ બુદ્ધિવાળી વ્યક્તિ કોઈથી ઉજળો પ્રસંગ ન કરી શકે. આમાં પ્રેમ હોય તો જ આ પ્રસંગ થઈ શકે. અને એવો પ્રેમાળ પ્રસંગ જયારે આપ ઉજવી રહ્યા છે ત્યારે કૈલાસપુરી બાપુને વિનંતી કરું કે આવો મારો બાપુ જો એવી કંઈક સંતવાણીની ધારાઓ લઈ અને આપની સમક્ષ આવે. શ્રી કૈલાસપુરી ગૌસ્વામી, તાળીના ગલાટથી આપણે વધારે શ્રી કૈલાસપુરી ગૌસ્વામી. આવો બાપુ. સમય ઘણો થયો છે. પ્રથમ તો એક ચોખવટ કરી દઉં કે હું કાંઈ કલાકાર થઈને આવ્યો નથી. સામે આ બધા અમારા વડીલો બેઠા છે, અમારે જગા બાપા. જગા બાપાના હાથમાં તો મોટો થયો હું. આ ઠકાણીમાં કલાકાર થવાનું કોઈ પ્રયોગ હોય નહીં. પછી અમારા કલા બાપા કેમ ક્યાં ગયા છે તારે મૂર્તિ કાકા? આ લોકોના હાથમાં રમ્યો છું. અને એ સહાનુભૂતિ એ ગુરુ મહારાજની દયાથી જે કાંઈ કાલાવાલા આવડે છે એ આજ મોર પરિવારના આમંત્રણને માન આપી આજે આવ્યો છું. ભાવથી ભજનિયા કરીએ. ખરેખર ખૂબ આનંદ થયો. હમણાં જ 14 તારીખે અમી પર પ્રોગ્રામ હતો. એમાં બધા મુંબઈથી મિત્ર મંડળ આવ્યા. આ બધા અમે સાથે ભણેલા. અમારે કેશવજીભાઈ, કાનજીભાઈ, અમારે માસ્તર તો અમારે બહુ જૂના મિત્ર છે. પદમપરમાં ભજનમાં દેશી ભજનિયા કરી, ખૂબ મોજ કરી. સાથે બીજા રામજી ભગત અમારે ક્યાં ગયા, ભાગી ગયા. આ બધા અમારા મિત્રો છે. અહીંયા જે વાત ગાયો નિમિત્તે જે વાત કરીને એમાં મને ઘણો આનંદ થયો. અને એમાં આપ ખૂબ વરસ્યા છો. આપણા કચ્છના વાગડના ગામડામાં તો ગાયોની ખૂબ સેવા થાય છે. આપ બધા બોમ્બે સ્થિત છો, ત્યાં ગાયોની દશા કેવી છે એ જોઈને આપણી કમકમાટી ઊભી થઈ જાય, રૂવાડા ઊભા થઈ જાય. તો શાસ્ત્રમાં પણ ત્રણને મહાનતા આપી છે. જેને જન્મ આપ્યો છે એ જનેતા, જેના ઉપર આપણે પગ દઈને હરી ફરીએ છીએ એ માં પૃથ્વી, અને ત્રીજી માં ગાય માતા. અને એના નિમિત્તે તમે જે કાંઈ વરસ્યા છો. અને હવે મારો વારો આવ્યો છે તો માયાભાઈ મને આ કાનદાસ બાપુ શરમાયા. કાનદાસ બાપુએ વર્ષો પહેલા એ ગાયની ગરીબી ગાય. અને હું પણ જ્યાં કાંઈ આ ગાયોના નિમિત્તે હોય એમાં મને આમ પોરસ ચડે. એ ગાયની ગરીબી એવી છે કે અત્યારે તો આ બધા તમે ઘોર ખૂબ કરતા જ હતા, પણ હવે એક ફરજ જાણીને કરજો. મારું ભજન કદાચ ગમે કે ન ગમે, પણ ગાયની માટે આ ભજન ગાવું છું, એટલે એના માટે થઈને ફરજ જાણીને તમે ઘોર કરજો બધા. આટલે વાર ખૂબ ઘોર કરી અને આ ભજનમાં પણ એ રીતે વરહો બાપલા એ ગાયનું ભજન ગવાનું લેખે લાગે. અને એમાં તમારા ગામની ટીમે તો સરસ મજાનું
ગૌશાળા પાંજરાપોળ સેવા ખૂબ થઈ જ રહી છે. दया गरीबी बंदगी समताशील सुजान ऐसे लक्षण संत के कहत कबीर कमाल. सरोवर तरुवर संत जन चौथा वर्षत मेह सरोवर तरुवर संत जन चौथा